નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 માં લાસ્ટ ટાઈમ આપણે 3 લો જોયા હતા મોલેક્યુલર સિમેટ્રીમાં. ઓકે, સો ચાલો આજે ચોથો લો જોઈએ, જેનું હેડિંગ છે લો ઓફ મલ્ટિપ્લિકેશન, અથવા બીજું નેમ છે લો ઓફ ઓર્ડર. ઓકે, સો ચાલો આ લોને સમજતા પહેલાં આપણે બેઝિક એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ લો ઓફ ક્લોઝર અથવા તો લો ઓફ મલ્ટિપ્લિકેશન અથવા તો લો ઓફ ઓર્ડર છે, એનો મતલબ શું થાય એના માટે સિમ્પલી આપણે પહેલાં એક્ઝામ્પલ લઈએ. ઓકે, સો ચાલો મેં લીધું છે A બરાબર C2 લીધું છે અને B બરાબર સિગ્મા H. આ રીતે કોઈ પણ તમે સિમેટ્રી એલિમેન્ટ લઈ શકો. ઓકે, સો ચાલો આ લોનું મેથેમેટિકલ ફોર્મ શું છે? મેથેમેટિકલ ફોર્મ જે છે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ A. જો આ રીતે જોવા મળે તો આ જે લો ઓબે થાય, મીન્સ આ લોનું જે પાલન થાય છે, નહીંતર નથી થતું. ઓકે, સો એનું બેઝિક મેથેમેટિકલ એક્સપ્રેશન જે છે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ A. ઓકે, ચાલો હવે A બરાબર મેં શું લીધું છે? C2 લીધું છે અને B બરાબર સિગ્મા H લીધું છે. આ રીતે તમે કોઈ પણ બે સિમેટ્રી એલિમેન્ટ લઈ શકો. ત્યાર પછી ચાલો આમાં લેફ્ટ હેન્ડ સાઈડ LHS ઇઝ ઇક્વલ ટુ શું છે? A ક્રોસ B. અને આમાં સિક્વન્સ છે, ઓપરેશન તમે પરફોર્મ કરવાની સિક્વન્સ છે. એ સિક્વન્સ શું છે પહેલાં એના વિશે આપણે વાત કરી લઈએ. પહેલાં સિક્વન્સ કઈ રીતે ઓપરેશન પરફોર્મ કરવા. એ સિક્વન્સ ઓલવેઝ રાઇટ ટુ લેફ્ટ હોય કે શું હોય? રાઇટ ટુ લેફ્ટ. બટ એના પહેલાં જો કોઈ કાઉન્સ આવે, બ્રેકેટ આવે તો બ્રેકેટને પહેલાં ઓપન કરવાનો. બ્રેકેટ હોય ઇટ મીન્સ કોઈ કાઉન્સ હોય આ રીતે, તો એને પહેલાં ઓપન કરવાનું. ત્યાર પછી સિક્વન્સ એની ઓલવેઝ રાઇટ ટુ લેફ્ટ. ઓકે, સો આ રીતે ઓપરેશન આપણે પરફોર્મ કરશું. ઇટ મીન્સ ચાલો આનો મતલબ શું થાય? રાઇટ ટુ લેફ્ટ. ઇટ મીન્સ ચાલો અહીં શું લખ્યું છે મેં? LHS ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું છે A ક્રોસ B. LHS ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે? A ક્રોસ B. ઇટ મીન્સ ચાલો હવે જોઈએ સિક્વન્સ કે ઓલવેઝ રાઇટ ટુ લેફ્ટ, એટલે કે પહેલાં આમાં B એપ્લાય કરવાનો, જમણી બાજુથી ડાબી બાજુ તરફ સિક્વન્સ રાખવાની. પહેલાં આમાં શું? B એપ્લાય કરવાનો, પછી A એપ્લાય કરવાનો. તો પહેલું ઓપરેશન બીનું કરાવવાનું, ત્યાર પછી ઓપરેશન A પરફોર્મ પછી થશે. રેડી? અને જો કોઈ એના પહેલાં બ્રેકેટ આવતું હોય તો એને પહેલાં ઓપન કરવાનું, પછી સિક્વન્સ જોવાની. પહેલાં બ્રેકેટ આવે તો એને ઓપન કરો, ત્યાર પછી સિક્વન્સ જુઓ. ઇટ મીન્સ ચાલો હજી એક વખત હું અહીંયા સમજાવી દઉં. અહીંયા માની લો કે A ક્રોસ B એને ક્રોસ C છે, તો આમાં ઓપરેશન પહેલાં શું? રાઇટ ટુ લેફ્ટ, પણ એના પહેલાં એક બ્રેકેટ છે. ઇટ મીન્સ આનું પહેલાં જે ઓપરેશન થતું એ કરાવી દેવાનું. માની લો કે D આવે છે અને D ઇન્ટુ C થશે, C તો એમને રહેશે. પછી ઓપરેશન C પહેલાં અને D પછી. ઓકે, સો આ રીતે સિક્વન્સ તમારે ધ્યાન રાખવાની, ઓપરેશન કરાવવાની, પરફોર્મ કરવાની. સિક્વન્સ પહેલાં બ્રેકેટ આવે તો પહેલાં બ્રેકેટ ઓપન કરો, બ્રેકેટ ઓપન થઈ જાય ત્યાર પછી ઓપરેશન રાઇટ ટુ લેફ્ટ. ઓકે, સો ચાલો જોઈએ. સ્ટાર્ટિંગમાં મેં જો એક્ઝામ્પલ લીધું છે આમાં એને નામ આપ્યું છે A. અને ચાલો A અને B શું ધારી લીધા? A બરાબર આપણે C2 લઈ લીધું અને B બરાબર સિગ્મા H. તમે કોઈ પણ લઈ શકો, સિગ્મા V3 લઈ શકો, સિગ્મા V લઈ શકો. ઇટ મીન્સ સિગ્મા V1 V2, ત્યાર પછી C3 એક્સિસ લઈ શકો. કોઈ પણ તમે એક્ઝામ્પલ લઈ શકો. મેં અહીંયા A બરાબર C2 લીધું છે અને B બરાબર સિગ્મા H લીધું છે. ચાલો સ્ટાર્ટિંગમાં મેં મોલિક્યુલ લીધું, એનું નામ આપ્યું છે A. હવે એમાં શું કર્યું છે? પહેલાં મેં સિગ્મા H એપ્લાય કરાવ્યું છે. હવે સિગ્મા H એટલે કે હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી. એનો મતલબ શું થાય? હવે ચાલો સિગ્મા બિટવીન પ્લેન ઓફ સિમેટ્રી, એમાં મોલેક્યુલ આખો રિફ્લેક્ટ થાય. હવે મેં સિગ્મા VH લગાવ્યું છે, આ છે. ઇટ મીન્સ વચ્ચેથી એક પ્લેન લગાવ્યું કે જેનાથી પ્લેન લગાવવાથી શું થશે? નીચેના એટમ જે ઉપર આવશે અને ઉપરના એટમ ક્યાં જશે? નીચે. ઓકે, સો જેમ મને નામ મળ્યું છે, સેકન્ડ નામ આવ્યું છે, ફાઇનલ રિઝલ્ટ મળ્યું એનું નામ આપું છું હું B. ઓકે, સો ચાલો સેકન્ડ જે નામ મળ્યું ઇટ મીન્સ એનું નામ આપ્યું છે મેં B. ચાલો હવે શું થશે એમાં જોઈ લો. પહેલાં સિગ્મા H એક વખત એપ્લાય કરાવ્યું તો મને નામ આપ્યું છે B. હવે આમાં શું કરીશ? C2 એક્સિસ એપ્લાય કરાવીશ. C2 એક્સિસનો મતલબ શું થાય? 120નું રોટેશન, 180નું રોટેશન. ઓકે, સો C2 એક્સિસમાં ક્યાંથી એપ્લાય કરી છે? આ મોલિક્યુલમાં વચ્ચે સેન્ટરમાંથી આ રીતે આખા મોલિક્યુલને 180 અંશે રોટેટ કરાવ્યો છે. તો HD છે એ આ જગ્યાએ આવશે અને HC છે એ આ જગ્યાએ જશે. સેમ ઇટ ઇઝ HB HAની જગ્યાએ
એચ એચ છે એ HBની જગ્યાએ. ઓકે, સો આ રીતે મને C2 એક્સિસ 180 રોટેટ કરવાથી લાસ્ટમાં જેમ નામ મોલિક્યુલ મળ્યું એનું નામ આપું છું હું C. ઓકે, સો ચાલો થઈ ગયું બે ઓપરેશન. પહેલાં સિગ્મા એચ ઓલવેઝ ઓપરેશન રાઇટ ટુ લેફ્ટ. પહેલાં સિગ્મા એચ આપણે એપ્લાય કરાવ્યું, ત્યાર પછી સેકન્ડ શું આપણે એપ્લાય કરાવ્યું, પહેલાં સિગ્મા એચ. ચાલો પહેલાં સિગ્મા એચનું ઓપરેશન, ત્યાર પછી C2નું ઓપરેશન. ઓકે, સો લાલો સ્ટાર્ટિંગમાં નામ આપ્યું હતું A અને લાસ્ટમાં નામ આપ્યું છે મેં C. ઓકે, સો ચાલો હવે RHS એપ્લાય કરાવી. શું એપ્લાય કરાવી? RHS. ઇટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડનું અહીં પૂરું, લેફ્ટ હેન્ડ સાઈડના ઓપરેશન પૂરા. ઇટ મીન્સ એક વખત સિગ્મા એચ અને C2 આપણે એપ્લાય કરાવી દીધું. ઓકે, સો ચાલો હવે સેકન્ડ જે RHS. RHS બરાબર શું છે અહીં? RHS હવે જો આ મોલિક્યુલર ફોર્મ્યુલા જે આપણે મળી હતી A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ A, એમાં LHSનું લગાવી દીધું. હવે આપણે RHS વિશે વાત કરી. RHS ઇઝ ઇક્વલ ટુ શું છે? B ક્રોસ A. RHS બરાબર B ક્રોસ A. B ક્રોસ A. A એટલે શું છે? આપણે સ્ટાર્ટિંગમાં C2 લીધું હતું. ઓકે, સો અહીં A એટલે C2 અને B એટલે સિગ્મા H. ઓકે, સો ચાલો હવે એ આપણે પરફોર્મ કરાવી જોઈ લઈએ. ચાલો હવે આમાં ઓપરેશન કઈ રીતે થશે? પેલું ઓપરેશન ઓલવેઝ રાઇટ ટુ લેફ્ટ. પેલું ઓપરેશન C2 એપ્લાય કરશું, પછી સિગ્મા એચ એપ્લાય કરશું. તો આ મોલિક્યુલમાં મેં પહેલાં શું કર્યું છે? C2 એક્સિસ એપ્લાય કરાવી છે. ઇટ મીન્સ ચાલો આ વચ્ચેથી મેં આખા મોલિક્યુલને 180 ડિગ્રી આ રીતે રોટેટ કરાવ્યો છે. એ જેમ નામ મળ્યું છે એનું B આપી અને આનું નામ આપી દઈએ આપણે C નામ આપી દઈએ. લાસ્ટમાં જેમ મળ્યું એનું નામ શું આપી દઉં છું? C. ચાલો તો આને મેં 180 અંશે રોટેટ કરાવ્યો હતો. સો 180 રોટેટ કરાવ્યો હતો. HC છે HDની જગ્યાએ અને HD છે HCની જગ્યાએ. સેમ HB છે HAની જગ્યાએ અને HA છે HBની જગ્યાએ. ઓકે, સો મને લાસ્ટમાં ઓરિએન્ટેશન કેવું મળ્યું? જે નામ મળ્યું છે એનું નામ આપ્યું છે મેં B. ઓકે, સો ચાલો HA છે એ ક્યાં જશે? HBની જગ્યાએ, HB HAની જગ્યાએ. આ રીતે 180 રોટેટ થશે. ઇટ મીન્સ ચાલો આમાં કઈ એક્સિસ લગાવી મેં? C2 એક્સિસ લગાવીને જે મોલિક્યુલ મળ્યું એનું નામ આપ્યું છે મેં B. પછી આ રીતે વચ્ચેથી એક પ્લેન લગાવ્યું. પ્લેન લગાવીશ તો શું થશે? ઉપરના મોલિક્યુલ જે છે એ આ રીતે નીચે આવશે, નીચેના મોલિક્યુલ ઉપર જશે. રેડી? તો ચાલો શું થશે ભાઈ? આ HB છે ઉપર છે એ નીચે આવશે HDની જગ્યાએ. HC છે ઉપર છે અહીંયા, એ કઈ જગ્યાએ આવશે? HCની જગ્યાએ. અને લાસ્ટમાં જે મળ્યું એનું નામ આપ્યું છે C. ઓકે, સો ચાલો LHSમાં ઓપરેશનમાં અહીંયા તમને લાસ્ટમાં જે મળ્યું તેનું નામ આપ્યું હતું આપણે અહીંયા સોરી નામ ચેન્જ થઈ ગયું છે. નામ આપ્યું હતું અહીંયા આપણે C નામ આપ્યું હતું. આ સ્ટાર્ટિંગમાં એ લીધું હતું, વચ્ચે B, અહીંયા C. અહીંયા સ્ટાર્ટિંગમાં A, વચ્ચે B, અહીંયા C. ચાલો આ બંને જુઓ, બંનેમાં જે લાસ્ટમાં રિઝલ્ટ મળ્યું હતું C, એ બંનેને આપણે કમ્પેર કરી કે ને. અહીંયા લાસ્ટમાં રિઝલ્ટ મળ્યું હતું C અને અહીં લાસ્ટમાં રિઝલ્ટ મળ્યું છે C. ઇટ મીન્સ આ બંને મોલિક્યુલ આઇડેન્ટિકલ જ છે. HDની જગ્યાએ HD, HBની જગ્યાએ HB, HAની જગ્યાએ HA અને HCની જગ્યાએ HC. ઓકે, સો આ બંને આઇડેન્ટિકલ જ છે. રેડી? તો કોઈ પણ મોલિક્યુલ હોય એમાં લો ઓફ મલ્ટિપ્લિકેશન ઓબે થવા માટેનું સિમ્પલી એક આપણે ઇક્વેશન લખ્યું હતું. એ સિમ્પલ શું ઇક્વેશન હતું? ચાલો જોઈ લઈએ. ઇક્વેશન હતું A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ A. A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ A. આ રીતે ઓપરેશન પરફોર્મ થાય. ઇટ મીન્સ આ મોલિક્યુલમાં લો ઓફ મલ્ટિપ્લિકેશન અથવા તો લો ઓફ ઓર્ડર છે એ ઓબે થાય છે. ઇટ મીન્સ એનું પાલન થાય છે. ઓકે, સો ચાલો બે બેસિક એક એક્ઝામ્પલ લઈને મેં તમને સમજાવી દીધું. આ રીતે તમે કોઈ પણ બીજું એક્ઝામ્પલ લઈ શકો. H2O એક્ઝામ્પલ લ્યો, એક વખત C2 એપ્લાય કરાવો, સિગ્મા V એપ્લાય કરાવો. રેડી? આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. આપણે જે સ્ટાર્ટિંગમાં આપણે એક્ઝામ્પલ લીધું છે અહીંયા, એ શું છે? એ મોલિક્યુલ હતો. એમાં એ મોલિક્યુલ આપણે સ્ટાર્ટિંગમાં A ઇઝ ઇક્વલ ટુ C2 લીધું હતું અને B ઇઝ ઇક્વલ ટુ શું લીધું હતું? સિગ્મા H. ઓકે, સો આ રીતે એક્ઝામ્પલ લઈને તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈને સમજાવી શકો. તો સેકન્ડ લો તો લો ઓફ મલ્ટિપ્લિકેશન અથવા બીજું નામ થાય એનું લો ઓફ ઓર્ડર. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિફ્થ લો, જે કે થોડુંક લેન્ધી, ઇટ મીન્સ થોડુંક
કોમ્પ્લિકેટેડ છે, એમાં 3 ઓપરેશન એક યર આવશે. ઓકે, સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.